હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. હવે હોજ પડી જઈશ અને હોય જુઓ આ બધો ઢોર અમારો ઊભો રહ્યો છે હોય કણ, મતલબ સોણ બણ ભરાઈ ગયું છે અમારો અને સૂર્ય ઢળવા આવ્યો છે ભાઈ. અને અત્યારે અમે હાલ હવે જઈએ છીએ ગાર્ડનમાં. સેલરી ના હોઠા ખવાય છે. તો કાલ તો જે ધૂળેટી રમ્યા છીએ ભાઈ, અમે અમારા મોટા ભાઈ નતા રમ્યા, બાકી બધા રમ્યા તો અમે ધૂળેટી મસ્ત. આયરા નતા રમ્યા સમ કોણ ખબર નહીં, સમ નતા રમ્યા. મન ઉલટી થતી હતી. ઓય તમારી ગંદી વાળી ધૂળેટી બંધ અને ઓય જશોદા ભાઈ ઝાડવાનું ખોરસ ઘાસ કાઢે છે. અહીં નાખી અહીં નાખી ઓય કોઈક પ્રોગ્રામ એવો બનાવ્યો છે ગાર્ડન માટે કે ત્યાં આગળ ઇવન થોડો બદલાવ કરવો છે. તો પણ લાલભાઈ તમે એકન તો બદલાવ કરશો, પછી બદામ છો જશે તોય કરવાનું. બદામના નેસ દેવાનું. હા હજા સમજી જઈ. હા તો એકન એનું એમ કે છે બ્લોક નાખવા છે મારે, આટલાથી લઈ અને આમ સીધા તો સુધી ભાઈ. હા તો એવો કોઈક પ્રોગ્રામ એવા બનાવીને મૂક્યો છે ને હાલ ગાર્ડનની હાલત કોઈક આવી છે જુઓ. આ પથરા ભાઈ અમે સેટ કર્યા હતા પણ હરખા નહીં થયા, પણ ચાલો સારા લાગે છે. પછી હવે ખબર નહીં મારા ભાઈનું મગજ એવું ભાઈ ચેન્જ થઈ જાય તો આ કાઢીએ નાખો એવું છે. હા અને અત્યારનું વાતાવરણ તો જુઓ કેટલું મસ્ત થયું ભાઈ. હવે અત્યારે તો ભાઈ હોજ પડી જઈશે જુઓ. તો બ્લોગ તો કોઈક એવો છે અત્યારનો કે આજે અમારા ઘેર બનશે ભાઈ એક મસ્ત મજાની સબ્જી બનશે. આજે રેસીપી, આજે પાછો વિડીયો થશે ભાઈ, રેસીપી વિડીયો કરવામાં આવશે. અને આજે જે રેસીપી આપણે બનાવવાની છે એ રેસીપી બનાવવાનો છે અમારા ભાભી, આરતી ભાભી બનાવવાનો છે. અને એ રેસીપીનું નામ છે છોલે ભટુરે. તો આજે બનાવવાના છે ભાઈ છોલે ભટુરે. તો ચલો તમને અમે બતાવશું કે અમારા આરતી ભાભી છોલે ભટુરે કઈ રીતે બનાવશું. યમ્મી યમ્મી એકદમ શું પોસો સુલ્યા હળગી તો ફટફટ જોઈ છે મેં એટલે કહું છું. હા તાણ એ માસીને લાયન અમારા ગાર્ડનમાં ભાઈ ગુલાબ મસ્ત થયા છે જુઓ. જરાક મુખડું બતાવો ગુલાબ તમારું. આહા હા જુઓ મસ્ત ગુલાબ થયા છે ભાઈ. એક આયરું ધોળા કલરનું ગુલાબ છે એમાં આવ્યા છું, પણ આ જુઓ આ છે ધોળું ગુલાબ. તો બીજું એમ કહેતી હતી કે આપણે થોડા બાલ આપણા છે ને ભાઈ બંધી લેશું, કારણ કે ભાઈ રસોડું બનાવવાનું છે ને તો એટલા માટે પછી ખાવામાં ભાઈ બાલ આવે, તો એટલા માટે આપણે બાલનું બંધી લેશું મસ્ત. તો અહીંયા ભાઈ અમારા ભાભી સૌથી પહેલા આનું મને બતાવો એક મિનિટ. હા જો આને કહેવાય કાબુલી ચણા ભાઈ, જે સ્પેશિયલ છોલે માટે આવે છે. તો આ છોલેને ભાઈ કુકરમાં નાખી દેવાના છે બાફવા માટે. પહેલાં પલાળી નાખવા. હા હા આને ભાઈ બપોરે પલાવ દીધા હતા એટલે ફૂલીને કોઈક સાઈઝ એમની આવડી થઈ જશે જુઓ. અને હવે એને ઢોકી દઈશું એટલે મસ્ત બફાઈ જશે. છોલે ભટુરે બનાવવા માટે ભાઈ સૌથી આપણે ભટુરેનો લોટ તૈયાર કરશું. અને આ છે ભાઈ મેદાનો લોટ છે ભાઈ જુઓ. આ ભાઈ મેદાનો લોટ છે અને ઓમાં હવે બધું નાખવામાં આવશે. હે ને ગરમ ગરમ ખાવાનું. ગરમ કાવ ખાશે? કાવ ખાશે? એ બસ કરીએ હાલ થોડા વિડીયો બની જાય ને લોક બદલી લઈ જજો. ચાલે
જા જછા લઈ જાય જછા કોક બતાવવા લઈ જાય હા જો તું તો ખેંચીને લઈ જા કોક આઈ છે ઘોડા ઘોડા આયા છે બાબુને ઘેર ઘોડા આયા છે પેલા વિડિયો આવે છે એ બબુના પણ માઈ નાખે છે પિચકારી લે પિચકારી લે ચલો સૌથી પહેલા નાખવાનું છે ભાઈ મીઠું સ્વાદ મમ્મી આને સ્વાદ પ્રમાણે મીઠું સોડા સોડા ખારો ખારો હા ભાઈ ખારો ખારો નાખશું બેકિંગ નહીં સાદો સોડા સાદો સોડા છે એવું છે ખોડ દળેલી હા દળેલી ખોડ હા ભાઈ દળેલી ખોડ મતલબ ભટુરા થોડા આમાં મીઠાશ આવે એટલા માટે હે ને? ગળ્યા લાગે એટલે સોજી ન થાય પણ આપણા જોડે સ નહીં થાય ભાઈ આમ તો ક્રિસ્પી ના થાય સોજી નાખીએ તો સોજી નહીં ભાઈ અમારી જોડે એટલે સિમ્પલ બનાવશું ગોમમાં કોણ લેવા જાય જોવાનું આમ સોના મોના તેલ નાખશું હવે મિક્સ કરી લેવાનું ભાઈ જો આવી રીતે હવે આવી મેન વસ્તુ ભાઈ દહીં આ ભાઈ ઘરનું તાજું દહીં છે તો વાયકણ હવે આ લોટની અંદર ભાઈ દહીં નાખવામાં આવશે હે દહીં નાખવાથી એવું થાય દહીં હા દહીં નાખવાથી હારો ફૂલ ફૂલ ટેસ્ટી લાગે હા ભાઈ ટેસ્ટી લાગે ને હારો ફૂલ જુઓ આટલું કોક દહીં નાખ્યું છે જુઓ અને ફરીથી મિક્સ કરી લેશું હવે ભાઈ થોડું થોડું પાણી નાખતું જવાનું અને મસ્ત લોટ બાંધી લેવાનો છે આનો મીડિયમ લોટ બાંધવાનો ભાઈ કાઠો જ રાખવાનો કાઠો રાખવાનો એટલે મીડિયમ જ પણ થોડો કાઠો રાખવાનો પછી થોડો ઢીલો થાય ને હા ઓ 15 મિનિટ રેસ્ટ કરવા આલવાનો કે બહુ હાલવાનું હા ભાઈ લોટ બાંધ્યા પછી અને 10 થી 15 મિનિટ ઢાંકીને ભાઈ રાખવાનો એટલે સેટ થઈ જાય આઈડિયો લોટ મસ્ત એટલે થોડો કઠણ જ રાખવાનો ભાઈ મારી તમને ભાઈ વાત કરું તો મારાથી કાઠો લોટ બંધાતો નહીં ગમે એટલું હું આમ ટ્રાય કરું કે હું કાઠો લોટ બંધું પણ નહીં બંધાતો મારાથી લોટ ઢીલો જ થઈ જાય છે પછી રોટલીનો હોય કે ગમે તે હોય પેલી ભાખરી ખાવાની બહુ ઈચ્છા થાય ભાઈ પણ કાઠો લોટ બંધતો ના આવડે ચામાં ભાઈ ભાખરી એટલી ભાવે પણ આમ છે કાઠો લોટ બંધાય ના હરખું તો ના બનાવીએ કેવું કર્યું ભાઈ હા એ કહી દઉં કાલે ભાઈ હું જવાની છું પાછી મારા સાસરે જવાની છું તો આપણે ઈકણ જઈને છે ને આ હાલ જે ભાખરીની વાત કરીને તો આપણે ભાખરીની રેસીપી બનાવશું ઈકણ જઈને ચલો લોટ હવે ઓલમોસ્ટ બંધાવા આવી જશે જો અહીંયા ભાઈ મારા ભાભીએ જો પેસ્ટ બનાવીને તૈયાર કરી છે અને આ પેસ્ટમાં હું છે એ હું તમને કહી દઉં તો આમાં ભાઈ ડુંગળી મરચાં લસણ આદુ અને બસ હા તો એટલી વસ્તુ નાખેલી છે તો આવી રીતે આખો પેસ્ટ તૈયાર થઈ જશે અને હા અને અહીંયા આપણા ચણાએ બફાઈ ગયા છે જુઓ આપણા કાબુલી ચણા મસ્ત બફાઈ ગયા છે ટમેટાની પેસ્ટ બનાવશું ભાઈ તો એને કાપીને આમાં નાખી લેવાનો ટમેટો 2 ફાડા કરો ચાલો ભલે તો થઈ જાય ભાઈ 2 થી 3 ચમચી પહેલા તેલ નાખી લેશું હવે નાખશું ભાઈ આ ખડે ગરમ મસાલા જુઓ તેજ પત્તું છે પેલું લાકડું હ પોદું છે અને પેલો ફૂલચક્રી ભાઈ ખરેખર તો આ જે મસાલા છે ને ભાઈ હુકા મસાલા એવાના નામ ખબર જ નહીં પડે હવે નાખશું જીરું હિંગ નાખી દેવાની હવે જે આપણે આ પેસ્ટ બનાવી હતી ને ભાઈ એની પેસ્ટ નાખી દેવું વરસાદ થાય છે કેમેરામાં જોયા હા તો ભાઈ બસ
મિક્સ કરી લેશું. ચમકારા ભાઈ. મરચું, હળદર, ધાણા જીરુંનો પાવડર, નિમક, પસા નાખવાનું ભાઈ મીઠું. મિક્સ કરી લેશું. શું લાગે? બે અંક અલગ અલગ આ ફિલ્ટર વાળું પેલી જો મારા કેમેરામાં કેટલું મસ્ત લાગે. થોડા પ્યાસા આલ્યા શું કોઈ. હવે નાખશું ભાઈ ટમેટાની પ્યુરી, મતલબ ટમેટાની જે પેસ્ટ બનાવી હતી ને ભાઈ એ. અને હવે નાખશું ભાઈ મીઠું. પણ ભાઈ હવે થોડી વાર ઓમ નામ ચડવા દેશું જ્યાં સુધી તેલ છૂટું ના પડી જાય ભાઈ તો સુધી. શું કરવું ભાઈ? બોલતા બંધ થઈ ગયા. કોઈ પ્રૂફ નહીં મારે. હા આપણું કામકાજ છે એટલે પોકી જોઈ લઈએ. જુઓ વાવ કેટલું મસ્ત તેલ છૂટી જશે ભાઈ. જુઓ ભાઈ આવા નાખી દેશું, આપણા છોલે નાખી દેશું. વાહ બલી બોલ ચોટી રહ્યા. ઓકે હા આ સભાઈ છોલે મસાલા. છોલે મસાલા નાખી દેશું અંદર અને થોડા વધારે જ નાખવાના એટલે સ્વાદ સારો. મતલબ માપનું નાખજો તો વધારે જ નાખવાનું. એવું ભાઈ મસાલો વધારે જ નાખવાનો. મિક્સ મિક્સ મિક્સ. અરે હારું ચોટો છો બહુ એટલે નહીં. અને સહેજ અંદર ભાઈ પોણી નાખી દઈશું. રાગ પોણી નાખી દઈશું. ઓકે અહીંયા હવે ભાઈ હાલ તૈયારી થાય છે ભટુરે બનાવવાની. તો હા કાલના હા હા ભટુરી બતાવ. ભટુરી બનવા દે પણ તેલ મૂક્યું બેટા. તેલ બતાવીએ બેટા. તો અહીંયા ભાઈ તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે. અને તેલ બતાવ ભાઈ ઉભાડ બતાવીએ. અને આ જુઓ ઓય કણ આપણો લોટાઈ ભાઈ મસ્ત સેટ થઈ જશે. અને ઠોકી દેવું. ઓલા ભાઈ આનું બતાવવા દો. થોડી ચેન્જિંગ છે ભાઈ. કઢાઈ ચેન્જ કરી લેવામાં આવી છે ભાઈ. નાની લેશું બહુ મોટી નહીં લેવી. હા બસ પેલો રૂમાલ ગોદરી પેલી શીખવાડું. વણશી ભાઈ જો આ ભટુરે વણશી અને એક જણું ચડવશે. પણ સૌથી પહેલા આરતી ભાભી શીખવશે કે કઈ રીતે બનાવાય ભટુરે. તો ભાઈ કોક આટલી પાતળી રાખવાની જુઓ એટલે ફૂલ હરખો ભાઈ ભટુરું આપણું. મને ભૂખ લાગી હે ભાઈ કારણ કે મારા આજે હતો ગુરુવાર, ઉપવાસ હતો મારો તો આપણને લાગી હે ભૂખ. પણ હવે ઓલમોસ્ટ ભાઈ બધું બની જ જવા આવ્યું છે. સીધું પછી ખાવા જ બેસવાનું છે. બબે ભાજીઓ હે કાલ તો અમે જતો આયા જતો રહેવાનો. પહ બલી એકલો થઈ જશે પાછો. આપણા છોલે તૈયાર થઈ જશે ભાઈ. જુઓ રેડી. ફેરવા હલાવાનો હલાવાનો એને. હા આ ભાઈ ધોણા નાખી દીધા છે અંદર. હવે ભાઈ ભટુરો તળવામાં આવશે જુઓ.
આ જુઓ જરા જાડો રાશ આ ભટુરો જુઓ વાવ જુઓ ભાઈ આ જસોદાએ ફુલાર્યો ભટુરો ભટુરો ભાઈ ભટુરે પછી આટલો કોક લોટ છે આ બધું ના ગણી લેશે તો એકને ભાઈ આપણી રેસીપી તૈયાર છે જુઓ બંધ છોકરા ફોટો પાડશું ભાઈ એટલા મસ્ત બન્યા છે તમે જુઓ તો આ છોલે ભટુરે અને આ જુઓ આ ભટુરે છે અને આની સ્કીન કોક આવી છે બહુ મસ્ત લાગે છે તમને ચાખીને મારા સ્વાદ બતાવું યા ખો તમે લોકો ખો હું એમ કહું છું તમે જુઓ તમારા મોઢામાં પોણી આવતું હશે પણ જુઓ અમે ખાઈશું મસ્ત યમ્મી તમારા બેન આવું કો હા ભટુરે કો તો ખાવા આવી જશે જો મતલબ અમારે બે ભાભીઓ બનાવે છે ને અમે લોકો ખાવા બેઠા છીએ બેન ખાજે તમે એકલો ખાવાનો હરખું બોલો કેવા લાગ્યા મસ્ત લાગ્યા હું કોમેડી બતુયું ઓકે પાટિયા પડી જશું ભાઈ પતીજું ખાવાનું બે ભટુરા તો ભાઈ તમે મથીન ખાઈએ કઈ મથીન બે ભટુરા ખવાય એટલી કેપેસિટી બધાની બે ભટુરાની પાછી આવી સકન હેડ્યા હું જોવા ધરોઈ જોવા એટલે ઓન લઈ જાય ના તો અલ્પેશ જે કીધું લેતા આવજો કોક સ્વેટર બેટર પહેરાવજો લે રામ